નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો બનાસદરા ન્યૂઝ અને હું છું જગદીશ વૈષ્ણવ। બનાસકાંઠામાં એક નકલી સરકારી અધિકારી બનીને ફ્રોડ આચરતો ફરિયાદ। થરાદના હાથાવાડા ગામમાં લોન આપવાના બહાને 28થી વધુ ખેડૂતો સાથે છેતરપિંડી। ગાંધીનગરમાં ખેતીવાડી વિભાગના નોકરી કરતા હોવાની ઓળખ આપી ખેડૂતોને છેતર્યા। ખેડૂતોને સરકારી યોજનામાં લાભ આપવા બહાને પૈસા પડાવ્યા। પશુ અને હોમ લોન સબસિડી સાથે અપાવવાના બહાને ખેડૂતોને પાસેથી પૈસા પડાવ્યા। ખેડૂતોને પાસેથી 10.68 લાખ ખંખેરી જતા બે શખ્સો સામે ફરિયાદ। ભાવનગરના ભૂતિયા ગામના ભાવેશ ડાભી અને ઓઝા સહિત બે વ્યક્તિ સામે ફરિયાદ। થરાદ પોલીસ સમગ્ર મામલો તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ બરકતભાઈ રાઠોડ, થરાદ। વર્ષોથી ભાઈ દર્શન કરવા આવતો હતો ત્યારે એક દિવસ મને કે હું ભાઈ પશુપાલકમાં નોકરી કરું એવી રીતે નકલી અધિકારી થઈને મારી જોડે વાતચીત કરી અને એમણે કીધું કે ફાઇલ ચાર્જ છે 13,500, સર્વે ચાર્જ છે 3500 રૂપિયા અને 40% સબસિડી આપશો તો એના કુલ મારા જોડેથી ફાઇલ ચાર્જને બધું થઈને 50,000 રૂપિયા લીધો। આવી રીતે બીજા શ્રદ્ધાળુ આવતા 28 જણોને આવી રીતે ફ્રોડ કર્યો, નકલી અધિકારી બનીને બધોને અમને આવી રીતે છેતરપિંડી કરી અને ભાગી ગયો છે। આ એનું કડકમાં કડક કાર્યવાહી કરવા